હેલો ફ્રેન્ડ, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ગુંદરની રાબ. આ ગુંદરની રાબ કોઈને ફ્રેક્ચર થયું હોય, હાડકાનો દુખાવો થતો હોય, કમરનો દુખાવો થતો હોય એના માટે બહુ બેસ્ટ છે. તો ચલો ફટાફટ આપણે બનાવી લઈએ. અને સાથે શરીર માટે એકદમ હેલ્ધી છે અને ખાવામાં મોંમાં મૂકતા જ ઓગળી જશે. તો ચલો ફટાફટ આપણે બનાવી લઈએ. તો સૌથી પહેલાં અહીંયા મેં 100 ગ્રામ ગુંદર લીધેલો છે, 200 ગ્રામ ભાખરીનો લોટ લીધેલો છે, 100 ગ્રામ ગોળ છે, 100 ગ્રામ ઘી છે, 50 ગ્રામ મિલ્ક લીધેલું છે, બદામ, ઇલાયચી પાવડર અને સૂંઠ પાવડર લીધેલો છે. ફ્રેન્ડ્સ, રાબ તો બધા બનાવતા જ હોય છે, પણ દરેકની બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. એટલે મેં કેવી રીતે બનાવી છે એ રેસીપી હું તમારી સાથે શેર કરું છું. સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું. ભાખરીનો લોટ એડ કરીશું અને એકદમ ધીરે ધીરે આપણે સરસ રીતે શેકી લઈશું. ભાખરીનો લોટ સરસ રીતે ગરમ થઈ ગયા પછી પહેલાં 2 ચમચી આપણે ઘી એડ કરીશું. ગેસની ફ્લેમને ધીમી રાખીને 5 મિનિટ સુધી ભાખરીના લોટને સરસ રીતે આપણે શેકી લઈશું. ભાખરીનો લોટ જાડો હોવાથી ધીમા તાપે શેકીશું આપણે તો સરસ રીતે ચડી જશે, બાકી કાચો લાગશે. અને ધીરે ધીરે ઘી છૂટું પડે પછી આપણે ગુંદ એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ ઘી મેં ગાયનું લીધેલું છે. ગાયના ઘીથી શીરો યા રાબ બનાવવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ઘી ધીરે ધીરે છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે જે 100 ગ્રામ ગુંદર લીધો હતો એ એડ કરીશું. હવે આપણે 1 ચમચી બાકી રહી ગયું હતું એ ઘી એડ કરીશું. એટલે પૂરું આ મેં 100 ગ્રામ ઘી લીધેલું છે. ફ્રેન્ડ્સ, સારી રીતે બધું મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો ધીરે ધીરે ગુંદર ફૂલવા લાગ્યો છે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણો ગુંદર સરસ રીતે ફૂલી ગયો છે અને સરસ રીતે ભાખરીનો લોટ પણ ચડી ગયો છે અને એનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આ કઢાઈ સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે ગોળનું પાણી બનાવી લઈએ. અહીંયા મેં 1 ગ્લાસ પાણી લીધેલું છે અને પછી આપણે ગોળ એડ કરીશું પાણી ગરમ થયા પછી. ગોળ ઓગળી જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આશીર્વાદ રહે અન્નપૂર્ણા માનો ગુજરાતી
ફ્રેન્ડ્સ, આપણું ગોળનું પાણી સરસ રીતે બની ગયું છે. હવે આપણે ગેસ ઉપરથી ઉતારી અને સાઈડમાં મૂકી દઈશું. અને હવે ગુંદરવાળી કઢાઈની અંદર આપણે દ્રાક્ષ એડ કરીશું. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. દ્રાક્ષ ફૂલી જાય પછી આપણે ગોળનું પાણી એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી બધી જ દ્રાક્ષ ફૂલી ગઈ છે. હવે આપણે ગોળનું પાણી એડ કરવાનું છે. હવે આપણે દૂધ એડ કરવાનું છે. દૂધ એડ કરવાથી રાબનો ટેસ્ટ બહુ સરસ આવશે. પણ જો તમે કરવા માંગતા હોય તો જ કરજો, ઓપ્શનલ છે દૂધ. હવે આપણે 2 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું, જેથી કરીને આપણી રાબ 2 મિનિટ સુધી સરસ રીતે સીજી જાય. 2 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી રાબ બહુ સરસ રીતે બની ગઈ છે. એલાયચી પાવડર અને સૂંઠ પાવડર એડ કરી પછી આપણે બદામ પણ એડ કરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે આ સવારે બનાવી અને 4-5 ચમચી સરસ રીતે ખાઈ જશો તો બહુ સરસ તમારા હાડકા માટે અને કમરના દુખાવા માટે બહુ સરસ છે આ રાબ. તો જરૂરથી એક વખતે તમે ટ્રાય કરજો. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ રાબ ઉંમરવાળા માણસો માટે પણ બહુ સરસ છે. દાંત વગરના માણસો માટે પણ ખાસ છે. ચાવવાની બિલકુલ જરૂર નહીં પડે. હવે આપણે ટેસ્ટ કરી લઈશું. બહુ જ મસ્ત બની છે ફ્રેન્ડ્સ. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ? જો તમને ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. હાઈપ આપવાનું ભૂલતા નહીં. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.